નમસ્કાર મિત્રો, સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રાણીંગા ઓફિશિયલ ફેસબુક પેજ પર તમારું સ્વાગત છે। સોનાના ભાવમાં અચાનકથી થયો છે મોટો ફેરફાર, જબરદસ્ત ઉછાળા સાથે મોંઘું થઈ ગયું સોનું આજે। હવે એ સવાલ પૂછાઈ રહ્યો છે કે આ ઉછાળો કયા કારણથી આવ્યો, આગળ શું સોનું હજુ આગળ વધવાનું ચાલુ કરશે, 1 લાખ ઉપર થઈ જશે સોનાનો ભાવ, કે સોનાના ભાવમાં આગામી દિવસોમાં આગામી મહિનામાં ઘટાડો આવવાનો છે? જો ઘટાડો આવે તો કેટલો આવે, અત્યારે શું કરવું, સોનામાં ઘટાડો આવવાની રાહ જોવી કે જેમને પણ ખરીદવું છે સોનું 1, 2, 3 વર્ષ માટે રોકાણ કરવા, તેઓએ અત્યારે ખરીદી લેવું? આ ઘણા બધા સવાલોનો જવાબ આજે એક શોર્ટ વિડીયોમાં આપવાનો છે, અગત્યનો વિડીયો। નવા મિત્રો હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલે નહીં અને આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે। જે પાછલી અપડેટો આપણે આપી હતી તેમાં અને ડેઈલી અપડેટ જે આપણે આપીએ છીએ તેમાં આપણે સોનાના ભાવ ઉપર અસર કરી રહેલા સંજોગો અને જે પરિબળો હોય છે, સમાચારો હોય છે, ટેકનિકલ એનાલિસિસ હોય છે તે કરતા હોઈએ। તેમાં કહ્યું હતું કે સોનાના ભાવ ઉપર એક પ્રેશર છે, સોનાના ભાવ ઘટી શકે છે તેવી વાત આપણે અગાઉ કરી હતી। છેલ્લા લગભગ 1-2 મહિનાથી આપણે એ રીતની વાત કરી છે કે સોનામાં પ્રેશર છે અને તે મુજબ જ સોનું ફરીથી 1 લાખ ઉપર તો ગયું નથી અને વારંવાર નીચે આવી જાય છે, પરંતુ હજુ પણ ધાર્યા જેટલું નીચે નથી આવ્યું, જેને લઈને એક અસમંજસ ઊભી થઈ ગઈ છે કે શું ખરેખર સોનું સસ્તું થશે કે નહીં થાય। વચ્ચે સોનાનો ભાવ 94-95 હજાર સુધી એકવાર પહોંચી ગયો હતો, પરંતુ ત્યારબાદ ફરીથી કંઈક એવા સમાચારો અને એવા પરિબળોએ અસર કરી જેને લઈને સોનાના ભાવમાં ફરીથી ઉછાળો આવી ગયો। ટૂંકમાં 2 તરફી મોટી વધઘટો ચાલી રહી છે સોનાના ભાવમાં। શરૂઆતમાં જોઈ લઈએ આપણે છેલ્લા 1 સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ, તો 1 સપ્તાહથી સોનામાં 2 તરફી મૂવમેન્ટ જોવા મળી। એક તબક્કે ઘટી અને $3245 સુધી પણ ગબડી ગયું હતું આંતરરાષ્ટ્રીય સોનું। ભારતીય બજારમાં લગભગ 96,000 ની નજીક એની નીચે પણ ભાવ પહોંચી ગયો હતો, પરંતુ ત્યારબાદ છેલ્લા 3-4 દિવસથી ઉપરા ઉપરી કંઈક એવા સમાચાર આવ્યા જેને સોનાને ફરીથી બૂસ્ટ આપી દીધું। એક અકલ્પનીય એટલે કે ન ધારેલો ઉછાળો સોનામાં ફરીથી આવી ગયો। એ સમાચારોની વાત લઈ લઈએ કે શું શું થયું ફક્ત છેલ્લા 3-4 દિવસમાં જ। તો સૌથી પહેલા તો ટ્રમ્પ જો કંઈ નવું ના કરે તો એનું નામ ટ્રમ્પ નહીં, તે મુજબ જ ટ્રમ્પ સતત કંઈક નવું ઉમાંડિયા કર્યા જ કરે છે જે સોનાના ભાવને ઘટવા દેતું નથી। આપણે તો અહીં ફક્ત સોનાના ભાવની વાત કરીએ છીએ, પરંતુ સમગ્ર વિશ્વની બજારોને અસ્થિર કરી નાખી છે અને હજુ પણ એવું થઈ રહ્યું છે। ટ્રમ્પે 2 મોટા નિવેદન આપ્યા। એક નિવેદન આપ્યું ચાઇના અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ હતી, જે ટ્રેડ વોર ચાલી, ત્યારબાદ ટ્રેડ ડીલ થઈ, બધાને એમ થયું કે હાશ હવે આ ટ્રેડ વોર શાંત પડી ગઈ, પરંતુ તેવું હજુ થયું નથી। ટ્રમ્પે નવું નિવેદન આપતા કહ્યું કે ચાઇના જે ટ્રેડ ડીલ થઈ છે તેનું ઉલ્લંઘન કરી રહ્યું છે। સામે પક્ષે ચાઇનાએ પણ કહ્યું કે અમેરિકા ઉલ્લંઘન કરી રહ્યું છે। ટૂંકમાં ફરીથી ગરમાગરમી વધી ગઈ અને જે કાંઈ ડીલ છે તે ફરીથી ખતરામાં આવી ગઈ। આ જે સમાચાર આવ્યા તેને સોનાના ભાવને બૂસ્ટ આપી દીધું, ટેકો આપી દીધો અને તેમાં ઉછાળો જોવા મળ્યો। બીજા સમાચાર ટેરિફ વિશે, ટેરિફ મામલે પણ નવા સમાચાર આવ્યા જ કરે, ટ્રમ્પ કંઈક રોજ નવું કર્યા જ કરે। ટેરિફમાં જે સ્ટીલ ઉપર ટેરિફ હતા 25%, તે અચાનકથી વધારી અને 50% કરવાની જાહેરાત ટ્રમ્પે કરી દીધી, જેને લઈને પણ ઘણા બધા દેશો મુશ્કેલીમાં આવી ગયા। જે કંઈ ટ્રેડ ડીલ ઘણા દેશો સાથે થઈ હતી તેમાં સ્ટીલને ટ્રમ્પે અલગ કરી નાખ્યું અને તમામ દેશોમાંથી જે ટેરિફ અમેરિકામાં, જે સ્ટીલ અમેરિકામાં આવે તેના ઉપર 50% ટેરિફ 4 જૂનથી જ લાગુ થઈ જશે તેવી અચાનક જાહેરાત કરી દીધી। ટેરિફ બોમ્બ ફોડ્યો, તેને પણ સોનાના ભાવને સપોર્ટ આપ્યો। અને ત્રીજા સમાચાર જે આવ્યા તે રશિયા યુક્રેન યુદ્ધમાંથી આવ્યા છે। આજે 2 જૂને રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ માટે ઇસ્તંબુલમાં વાતચીત શરૂ થવાની છે। તે પહેલા અત્યાર સુધીના સૌથી મોટા હુમલા સામે રશિયા યુક્રેને કરી નાખ્યા। યુક્રેને રશિયાના એરબેઝ ઉપર હુમલો કરી અને 40 લડાકુ જહાજને નાશ કરવાનો દાવો કર્યો। જબરદસ્ત હુમલો કહી શકાય તે રીતનો હુમલો યુક્રેને રશિયા પર કર્યો। સામે રશિયાએ પણ જવાબ આપ્યો અને ખૂબ મોટો હુમલો યુક્રેન ઉપર કરી નાખ્યો છે। તો યુદ્ધ વિરામની વાતો વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ થઈ ગયું। ફરીથી યુદ્ધ વિરામ થશે કે નહીં તે બાબતે હજુ પણ અસમંજસની સ્થિતિ છે। આ જે સમાચાર આવ્યા તેણે પણ સોનાના ભાવને સપોર્ટ આપ્યો। પાછલા 3-4 દિવસમાં જે કાંઈ ઉછાળો આવ્યો છે, આજે જે કાંઈ ઉછાળો આવ્યો છે
તેની પાછળ આ કારણો હતા. તો હવે આગળ આમાં શું થઈ શકે? અત્યારે જે ઉછાળો છે તે સમાચારને આધારિત છે, ટેકનિકલી નથી. ટેકનિકલ રીતે જોઈએ, ચાર્ટ આધારિત જોઈએ તો સોનું ટેકનિકલી બેરિશ મોડમાં છે, એટલે કે પ્રેશરમાં છે. સોનું નીચે જવું જોઈએ તેવું અત્યારે ચાર્ટ ઇન્ડિકેટ કરી રહ્યા છે. ટેકનિકલ ઇન્ડિકેટર જે હોય તે ઇન્ડિકેટ કરી રહ્યા છે. ત્યારે આ જે ઉછાળો આવ્યો તે સમાચારોને આધારિત આવ્યો. મતલબ એવો થાય કે સમાચાર આધારિત જે કાંઈ ઉછાળો આવે તે જો સમાચાર સમી જાય તો તુરંત જ ટેકનિકલ બાજુ વળી જાય. ટેકનિકલ એમ કહે છે કે સોનું પ્રેશરમાં છે, નીચે જવું જોઈએ. ટૂંકમાં આ ઉછાળો અત્યારે સોનાની ઓવરબાઉટ કન્ડિશન બતાવી રહ્યો છે, એટલે કે અનએક્સપેક્ટેડ, ધાર્યા કરતા ઊંચા ભાવ સોનાના અત્યારે દેખાઈ રહ્યા છે. જેટલા હોવા જોઈએ તેનાથી ઘણા ઊંચા ભાવ છે. તો સોનામાં અત્યારે સપોર્ટ અને રેઝિસ્ટન્સ શું છે અને સમાચારો શું કહી રહ્યા છે? જો રશિયા યુક્રેન વચ્ચે જે કંઈ વાતચીત આજે થવાની છે ઇસ્તંબુલમાં તે સફળ થાય, કંઈક પણ પોઝિટિવ સમાચાર આવે, ટૂંક સમયમાં જ યુદ્ધ વિરામની વાતો આવે તો તુરંત જ આ ફેક્ટર હટી જશે અને સોનાના ભાવ નીચે લઈ આવી શકે. ચાઇના અમેરિકા વચ્ચે જે ફરીથી ગરમાગરમી થઈ તેમાં આશા છે કે ફરીથી કોઈ બેઠક થશે અને કોઈ એવા નિવેદન, સંયુક્ત નિવેદન આવી જશે કે ભાઈ અમે જે ટ્રેડ ડીલ કરી છે તેના ઉપર કાયમ છીએ, અને પોઝિટિવ બધું જો થઈ જશે તો આ સમાચાર પણ સમી જશે. અને ત્રીજું, ટેરિફ, જે સ્ટીલ ઉપર ટેરિફ નાખવાની વાત કરી ટ્રમ્પે, તેમાં જો ટ્રમ્પ કઈ પાછી પાની કરે, જે યુરોપિયન યુનિયન ઉપર ટેરિફની વાત વચ્ચે હતી તેમાં ટ્રમ્પે તુરંત જ પાછી પાની કરી અને 90 દિવસ માટે એ ફેસલો મુલતવી રાખ્યો હતો. તે મુજબ જો હજુ સ્ટીલમાં પણ થાય, આ ફેસલો પણ મુલતવી રહે તો પણ સોના ઉપર પ્રેશર આવે. ટૂંકમાં આગામી સમયમાં મોટી વધઘટ વચ્ચે સોનું ફરીથી નીચે આવી શકે તેવી શક્યતાઓ હજુ પણ ઊભી જ છે. ટેકનિકલી રીતે સોનું નીચે આવી શકે એના માટે જે રિસ્ક ફેક્ટર છે તે આપણે જે અત્યારે કહ્યા 3 મોટા સમાચાર, તેના ઉપર ખાસ નજર રાખવાની રહેશે. આમાં જો કાંઈ બગડશે, વાત બગડે, રશિયા યુક્રેન વચ્ચે વાત બગડે, યુદ્ધ વિરામ ન થાય, ટ્રમ્પ અને ચાઇના વચ્ચે ફરીથી બગડે સંબંધ અને ફરીથી કોઈ ટ્રેડ વોર જેવા સંજોગો ઊભા થાય તો પણ ઊંધું રિઝલ્ટ આવી શકે. આ રીતે. અને ત્રીજો એક સમાચાર રહી ગયા, ચોથા સમાચાર, કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે પણ વાતચીત થઈ શકે છે. અત્યારે યુદ્ધ વિરામનો પ્રસ્તાવ આવી ગયો છે, યુદ્ધ વિરામ ટૂંક સમયમાં જ લાગુ થઈ શકે તો તે પણ સોનાના ભાવ ઘટવા માટે પોઝિટિવ સમાચાર ગણાશે. તો તેના ઉપર પણ નજર રાખવાની રહેશે. હવે બીજી નજર રાખવાની રહેશે આગામી દિવસોમાં ખાસ જે કાંઈ સમાચાર આવવાના છે. એક તો 11 તારીખે ટેકનિકલ ડેટા આવવાના છે અમેરિકન ઇકોનોમીના. આ ડેટા નક્કી કરશે કે ઇન્ફ્લેશન કઈ દિશામાં જઈ રહી છે. ત્યારબાદ 18 જૂને ફેડની મીટિંગ છે. ફેડની મીટિંગમાં શું રિઝલ્ટ આવે, ફેડ વ્યાજ દરોમાં ઘટાડો કરવા તરફ આગળ વધે કે ઘટાડો હમણાં નહીં કરીએ તે મુજબની જાહેરાત કરે, તે પણ સોનાના ભાવ ઉપર મોટી અસર કરશે. તો આ રીતે આગામી સમયમાં સોના માટે વોલેટાઇલ ભર્યું અને એક પ્રેશર ભર્યું પણ રહી શકે. આપણે અત્યારે જે નીચેની તરફના લેવલો જોઈ રહ્યા છીએ તે છે $3170 આવે. પહેલા $3170 એક અગત્યનો સપોર્ટ છે. 3170 તૂટે ત્યારબાદ સોનું 3120 અને $3050 સુધી પણ જઈ શકે તેવી શક્યતા હજુ પણ યથાવત છે. ઉપલા લેવલની વાત કરીએ તો ઉપલા લેવલ ઉપર $3420 અગત્યનો રેઝિસ્ટન્સ છે. જો આ સમાચારો આ રીતના જ આવ્યા કરે અને સોનું 3420 કુદાવી દે તો $3500 નું જે ઓલ ટાઈમ હાઈ નું લેવલ છે તે ફરીથી દેખાઈ શકે, જેની શક્યતા હાલ થોડી ઓછી લાગે છે. ને સોનું 3400 ની અંદરથી જ પાછું વળી અને નીચે આવે તેવી શક્યતા થોડી વધારે લાગે છે. તો અત્યારે શું કરવું? તો અત્યારે સોનામાં ખરીદવા માટે વેટ એન્ડ વોચની સ્થિતિ જ અપનાવવી બરાબર રહેશે. સોનું શક્યતા છે કે થોડું નીચે આવે ત્યારે ખરીદી કરવાની આપણે સલાહ દઈએ છીએ. અત્યારે વેટ એન્ડ વોચ આગામી 5-15 દિવસ સુધી સોનામાં વેટ એન્ડ વોચ વચ્ચે જે કાંઈ સમાચારો આવશે તેનું રિફ્લેક્શન સોના ઉપર સીધું આવશે. આપણે ડેઈલી અપડેટ આપીએ છીએ. ડેઈલી અપડેટમાં આપણે ખૂબ જ વિસ્તારથી સોનાનું એનાલિસિસ, ચાંદીનું એનાલિસિસ આપીએ છીએ, ટેકનિકલ ઇન્ડિકેટર આપીએ છીએ, સમાચારો આપીએ છીએ. તો તેના ઉપર ખાસ નજર રાખવી હોય તો અમારું ડેઈલી એનાલિસિસ ખાસ જોવાની આપણે સલાહ અહીંથી આપીએ છીએ. આ રીતની ટેકનિકલ એનાલિસિસ અપડેટ જે અને સમાચારોના એનાલિસિસની અપડેટ દર અઠવાડિયે આવે તે પણ જોવાનું ચૂકશો નહીં. અપડેટ કેવી લાગે છે ખાસ કહેજો. તમારા શહેરના
તાજા ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખીને મોકલજો. આજનો સોનાનો તાજો ભાવ જાણવાનો રહી ગયો. સોનાનો ભાવ આજે છે પ્રતિ 10 ગ્રામે 24 કેરેટ સોનું 97,400 રૂપિયાની આસપાસ. 24 કલાકમાં લગભગ 600 થી 700 રૂપિયાનો વધારો સોનાના ભાવમાં નોંધાઈ ગયો છે, જેમાં હવે મોટું અપડાઉન આગળ દેખાઈ શકે. તો અપડેટ કેવી લાગી કહેજો. આપણી ચેનલ સાથે જોડાઈ રહેવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.